મારા બારોટ બહુ વાળા સાહેબ જૂના વાર્તા કરતા અને એને તળાજાના દરબાર એભલવાળાની વાત માંડેલી. એ પોતે એભલવાળા તળાજા વાળા દરબાર કાનજી ભૂટાના યજમાન હતા એટલે એને એભલવાળાની વાત માંડી. હાથકાળના દુકાળને જ્યારે બાંધી દીધેલો અને એક ખરું ધરતી માથે વરસાદનું ન પડે. ગરાસીઓ કેવો હોય સાંભળજો સાહેબ આ વાત. એક ખરું ધરતીની માથે પડે નહીં અને કોઈ એભલવાળાને આવીને કીધું બાપુ કાળિયાના હિંગડાની માથે દોરો બાંધ્યો છે અને ઈ જો તમે છોડી લ્યો તો અમને એમ થાય બાપુ આ કાળના વર અમારે ઉતરાય. બાકી માલ ઢોર તો હવે કાળના જડબામાં હોમાઈ ગયા છે હો. તળાજાની ગાદી માથે વાળા દરબારનું રાજ એભલવાળો દરબાર ડોશીની માથે ખાતે કહુંબાની કદુળિયું લેવાય છે. ખડીએથી ખરલે અન ખરલેથી ખોબે બસ દધકતે થોબે આઈ ખાંડ મચી ખોડિયા તારી જે કહુંબા તણી આમાં ખડ ખેતવડા પછી માઈ મેવું મેહરડા એટલે હામત રાઉત કહુંબો કરે છે. એવા કોઈ આવી કીધું બાપુ હવે આમાંથી અમને ઉગારી લ્યો. સાહેબ રાજપૂત કોને કહેવાય? રાજા કોને કહેવાય? બીજાના માટે પરાયા છિદ્ર ઢાકે બખાબે ઉજળા હોય તો પ્રાક્રમી તો પટાળા નવ હતા શોધ પાકે.